નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રીતેશ પરમાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ અગાઉ આપણે ચેપ્ટર નંબર 6 ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ, આમાં ટર્મિનલ વિન્ડોને કેવી રીતે શરૂ કરવી અને આ ટર્મિનલ વિન્ડોનું CLI મોડમાં શું કાર્ય છે એના ઉપર આપણને કમાન્ડ પ્રોમ્પ્ટ દર્શાવવામાં આવે છે. તો એ કમાન્ડ પ્રોમ્પ્ટના જુદા જુદા ભાગો વિશે આપણે પરિચય મેળવેલો હતો. ત્યારે આપણે એક ચર્ચા એ પણ કરેલી હતી કે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર તમે જુદા જુદા કમાન્ડ અલગ અલગ કાર્ય કરવા માટેના અલગ અલગ કમાન્ડ આપી શકો છો અને એ દરેક કમાન્ડને એક્ઝિક્યુટ કરી અને એનું પરિણામ તમને ટર્મિનલ વિન્ડો ઉપર જ જોવા મળશે. બરાબર છે. પણ સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરેલી કે આ કમાન્ડને એક્ઝિક્યુટ કરી અને એનું પરિણામ પ્રાપ્ત કરવાની જવાબદારી કોણ સંભાળે છે, આ પરિણામ તૈયાર કોણ કરે છે, તો એ કરે છે શેલ. અને શેલ વિશે, એના કાર્ય વિશે અને CLI મોડમાં શેલનું શું મહત્ત્વ છે એના વિશેનો એક ટૂંકો પરિચય આપણે આ અગાઉના વિડીયોની અંદર લઈ ચૂકેલા છીએ. તો મિત્રો, આજે આપણે ત્યાંથી આગળ વધીશું અને આ શેલ જે છે એ શેલના જુદા જુદા જે પ્રકારો છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આગળ વધીએ, શેલ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. બાળકો, અહીંયા તમે માર્કિંગ કરો કે મેં લખેલું છે લિનક્સમાં ઉપલબ્ધ પ્રચલિત શેલ. જો મેં એક શબ્દ પ્રયોગ કર્યો છે પ્રચલિત, સો ઇટ ડઝન્ટ મીન કે લિનક્સમાં અહીંયા હું જેટલા લખું છું એટલા જ શેલ ઉપલબ્ધ છે. તો જવાબ છે ના. લિનક્સની અંદર જુદા જુદા વર્ઝનમાં, લિનક્સની જુદી જુદી એડિશનમાં જુદા જુદા અનેક શેલ ઉપલબ્ધ છે, આ યાદ રાખજો. પરંતુ એવા શેલ કે જે લિનક્સની લગભગ તમામ એડિશન અને તમામ વર્ઝનની અંદર હંમેશા ઉપલબ્ધ થતા હોય છે. બરાબર. તો એવા કેટલાક પ્રચલિત શેલ એને આપણે અહીંયા નોંધેલા છે. હા, શરૂઆતમાં જે મેં લખેલા છે એ શેલના પ્રકાર છે અને ત્યારબાદ અહીંયા વ્હાઇટ અક્ષરમાં જે લખેલા છે એ પ્રકારની અંદર ઉપલબ્ધ જુદા જુદા શેલના નામ છે. આ એવા શેલ છે જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ખૂબ પ્રચલિત ગણવામાં આવે છે અને એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલો આ કેટેગરીની અંદર આવે છે બોર્ન શેલ. બરાબર છે. બોર્ન શેલ એ મૂળભૂત રીતે સૌથી પહેલાંની જે ઓપરેટિંગ સિસ્ટમ હતી, યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ બની એ ખરેખર જોવા જાવ તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપરથી જ નવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવેલી છે અને એનું નામ આપવામાં આવેલું છે લિનક્સ. તો મૂળભૂત રીતે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ડેવલપ ક્યાંથી થઈ? યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપરથી. એટલે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો જે મૂળભૂત શેલ ગણવામાં આવતો હતો બોર્ન શેલ, એ જ શેલ હવે લિનક્સની અંદર પણ ઉપલબ્ધ થાય છે. અને લિનક્સની અંદર આ જે શેલ છે એને SHના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. તો SH એ શું છે? શેલનું નામ છે. SH નામનો શેલ. તો એ SH નામના શેલને કયા પ્રકારના શેલ તરીકે ઓળખવામાં આવે છે? તો કે બોર્ન શેલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બોર્ન શેલ મૂળભૂત રીતે કઈ ઓપરેટિંગ સિસ્ટમનો છે? તો કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો છે. આટલું યાદ રાખવાનું. અચ્છા, તો આ BASH મતલબ કે બાસ, આ શું છે? SH શેલની જ નવી આવૃત્તિ. આઈ રિપીટ, SH શેલનું નવું વર્ઝન, નવી આવૃત્તિ એ બાસ શેલ છે. બરાબર છે. તો SH પોતે બોર્ન શેલ છે અને SHની નવી આવૃત્તિ, નવું વર્ઝન બાસ છે. તો બાસ પણ કયો શેલ થઈ ગયો? બોર્ન શેલ થઈ ગયો. એટલે બોર્ન શેલની કેટેગરીમાં આપણે કેટલા શેલ મૂકી શકીએ? 2 શેલ મૂકી શકીએ. કયા કયા? SH અને BASH મતલબ કે બાસ. SH શેલ એ મૂળભૂત રીતે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો શેલ છે. એની નવી વર્ઝન, નવી એડિશન તૈયાર કરવામાં આવી, એને નામ આપવામાં આવ્યું બાસ શેલ. અને આ બંને શેલ અત્યારે લિનક્સની અંદર આપણને ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ બીજો એક પ્રકારનો શેલ છે, એ છે C શેલ. તો C શેલની અંદર પણ 2 શેલ ઉપલબ્ધ છે. એક છે CSH, શી શેલ. સો ઇટ ઇઝ CSH. અને આ CSH શેલની જ નવી આવૃત્તિ જે છે એને TCSH તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે SHની નવું વર્ઝન, નવી આવૃત્તિ
બાસ છે, એવી રીતે CSH સેલની નવી આવૃત્તિ જે છે, નવું જે વર્ઝન છે એને કહેવામાં આવે છે TCSH. સો ઇટ ઇઝ ટર્બો સી સેલ, ટર્બો સી સેલ, દેટ ઇઝ TCSH. બરાબર છે. ત્યારબાદ ત્રીજો કોર્ન સેલ, કોર્ન સેલ. આ કોર્ન સેલ જે છે એની અંદર આપણને એક જ સેલ ઉપલબ્ધ છે અને એનું નામ છે KSH. K મીન્સ કોર્ન સેલ, અને સેલનું નામ છે KSH. બરાબર છે. તો આવી રીતે મૂળભૂત રીતે તમે જોવા જાઓ તો આ 5 સેલ જે છે એ લિનક્સની અંદર બહોળા પ્રમાણમાં CLI મોડમાં વાપરવામાં આવે છે. તો આપણે જે કંઈ પણ CLI મોડમાં કમાન્ડ આપીએ છીએ એ કમાન્ડનું અર્થઘટન કરી અને એનું પરિણામ તૈયાર કરાવવાની જવાબદારી આ સેલ સંભાળે છે. તમે જે સેલ તમારી CLI મોડમાં અત્યારે એક્ટિવ રાખેલો હશે એ સેલના નીતિ નિયમો પ્રમાણે, એના વાક્યરચના પ્રમાણે અને જુદા જુદા કાર્યો માટેના જુદા જુદા કમાન્ડ તમારે એ સેલના અલગ અલગ હોઈ શકે એ સેલ મુજબ આપવાના રહેશે. એટલે કે ફાઇલને અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ફાઇલની કોપી કરવી છે તો ફાઇલની કોપી કરવા માટે KSH સેલમાં જુદો કમાન્ડ હોઈ શકે, CSH સેલમાં કંઈક અલગ કમાન્ડ હોઈ શકે અને SH સેલની અંદર પણ આ કમાન્ડ અલગ હોઈ શકે. એક જ કાર્ય માટેના કમાન્ડના નામ અલગ અલગ હોઈ શકે કારણ કે સેલ અલગ અલગ છે. તો તમે જ્યારે CLI મોડમાં કાર્ય કરી રહ્યા છો ત્યારે તમારે કન્ફર્મ કરવું પડે કે હાલમાં મારો એક્ટિવ સેલ કયો છે, એટલે કે કાર્યરત સેલ કયો છે. જે એક્ટિવ સેલ છે એ સેલમાં જે તે કાર્ય કરવા માટેનો કમાન્ડ કયો છે અને એ કમાન્ડની વાક્યરચના શું છે એ મુજબ તમારે કમાન્ડ ટાઈપ કરવાના છે અને ત્યારબાદ એનું પરિણામ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. તમને અહીંયા 2 પ્રશ્નો ઊભા થતા હશે. એક, મારે કેવી રીતે જાણવું કે મારો અત્યારે એક્ટિવ સેલ કયો છે? બરાબર ને? કારણ કે GUIમાંથી CLI મોડમાં કેમ જવું એ તો આગળના વિડીયોમાં આપણે ભણી ગયા, પણ એકવાર CLI મોડમાં આવી ગયા એટલે કોઈને કોઈ સેલ તો એક્ટિવ હશે જ. તો હાલમાં હું કયા સેલમાં કાર્યરત છું એ મારે કેવી રીતે જાણવું? હું CLI મોડમાં ગયો તો શું અત્યારે KSH સેલ એક્ટિવ છે કે TCSH સેલ એક્ટિવ છે કે પછી SH કે બાસ સેલ એક્ટિવ છે? કયો સેલ એક્ટિવ છે? કારણ કે જે સેલ એક્ટિવ હશે એના નીતિ નિયમો મુજબ મારે કમાન્ડ આપવા પડશે. બીજું કે માની લો કે મેં એ જાણી લીધું કે આ KSH સેલ એક્ટિવ છે પણ મને બધા જે કમાન્ડ આવડે છે એ કમાન્ડ તો બાસના આવડે છે જે KSHની અંદર તો કામ નહીં જ કરે, એટલે મારે બાસ સેલને એક્ટિવ કરવો પડશે. KSH સેલમાંથી બાસ સેલમાં પહેલાં જવું પડશે, એને એક્ટિવ કરવો પડશે અને પછી કમાન્ડ આપવા પડશે. એટલે આ 2 મહત્વપૂર્ણ મુદ્દાઓ થયા. એક કે મારો અત્યારે એક્ટિવ સેલ કયો છે અને અત્યારે જે એક્ટિવ સેલ છે એ સેલની બહાર નીકળીને બીજા કોઈ સેલને મારે એક્ટિવ કરવો હોય તો કેવી રીતે કરી શકાય. તો એની ચર્ચા આપણે આ વિડીયોમાં આગળ ઉપર કરીશું. બરાબર? ઇનફેક્ટ આગળના પાર્ટમાં કરીશું. બરાબર છે? પણ ફિલહાલ આપણે થોડુંક ઊંડાણપૂર્વક અહીંયા સેલ વિશે સમજવું પડશે. તો આપણે 3 કેટેગરીમાં તો વિભાજિત કરી દીધા. એમાં સૌથી પહેલો જે આપણે ચર્ચા કરી SH સેલ. તો SH સેલ જે છે મેં હમણાં જ કીધું એમ કે મૂળભૂત રીતે તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમમાંથી જ ઉપલબ્ધ થયો છે. એટલે એની જે કમાન્ડના નામ, એ કમાન્ડની વાક્યરચના અને એની જે ક્ષમતા છે, એની જે કેપેબિલિટી છે એ મોટે ભાગે જે યુનિક્સમાં હતી એ જ છે. એટલે જો કોઈને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ આવડતી હોય તો એના માટે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર SH સેલની અંદર કાર્ય કરવું ખૂબ સરળ પડી જાય છે. એટલું જ નહીં, SH સેલ આપણને સેલ સ્ક્રિપ્ટિંગ કરવાની પણ સુવિધા આપે છે અને આ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. તો હવે અગેન તમને એવો પ્રશ્ન થશે કે સર આ સેલ સ્ક્રિપ્ટિંગ શું છે? ધીરજ રાખો. આગળના પ્રકરણોમાં, આ પ્રકરણમાં આપણે આ કમાન્ડ ભણવાના છે 6થા પ્રકરણમાં, પણ 7મા પ્રકરણથી આપણે સેલ સ્ક્રિપ્ટિંગ વિશે પણ ભણવાનું છે અને સેલ સ્ક્રિપ્ટિંગ પણ બહુ ડિટેલમાં આપણે ભણવાનું છે. કારણ કે મેં પહેલાં જ તમને ખુલાસો કરેલો કે આ માત્ર એક ચેપ્ટરમાં લિનક્સ પૂર્ણ નથી થવાનું, કન્ટિન્યુએશનની અંદર આમાં ઘણા બધા ચેપ્ટર્સ છે. એટલે સેલ સ્ક્રિપ્ટિંગ કોને કહેવાય, કેવી રીતે કરાય, એનો મહત્ત્વ શું છે, એ બધું આગળના પ્રકરણોમાં પણ આવવાનું છે. બરાબર? પણ ટૂંકું સેલ સ્ક્રિપ્ટિંગ વિશે આપણે આગળ ઉપર ચર્ચા કરીશું.
બરાબર. પણ અત્યારે યાદ રાખો કે સેલ સ્ક્રિપ્ટિંગ કરવાની સગવડતા જે છે એ આપણને એસએચ સેલ દ્વારા પ્રાપ્ત થાય છે. બરાબર. પણ તેમ છતાંય એ યુનિક્સનો જૂનો શેલ છે એટલે એમાં અમુક નવી સુવિધાઓ ન હોય એટલા માટે એસએચ સેલની નવી આવૃત્તિ, બરાબર ને, જો અહીં નોંધી દઉં છું, નવી આવૃત્તિ એટલે કે નવું વર્ઝન એ બાસ સેલ છે. એટલે બાસ સેલ જે છે એ એસએચ સેલ ઉપરથી બનાવવામાં આવ્યો. એમાં થોડાક નવા કમાન્ડ, નવા કાર્યો, નવી સુવિધાઓ ઉમેરવામાં આવી અને બાસ સેલને એસએચ કરતાં વધુ પ્રભાવશાળી બનાવવામાં આવ્યો. એટલે જે સુવિધાઓ આપણને એસએચ સેલ આપે છે એ બધી જ સુવિધાઓ બાસ સેલની અંદર તો ઉપલબ્ધ છે જ, પણ એ ઉપરાંત થોડી વધારાની સુવિધાઓ જે છે એ પણ આપણને બાસ સેલની અંદર ઉપલબ્ધ થઈ જાય છે. બરાબર છે. એટલે આમાં જુદા જુદા કાર્યો કરવા માટેના કમાન્ડ્સ સાથે સાથે સેલ સ્ક્રિપ્ટિંગ કરવાની સગવડતા બંને ઉપલબ્ધ થાય છે એસએચ સેલમાં, અને એનેથી થોડીક વધારે એડવાન્સ્ડ સુવિધાઓ જે છે એ આપણને BASH સેલની અંદર ઉપલબ્ધ થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ CSH સેલની. તો CSH સેલ મેં કીધું એમ જ સી સેલ તરીકે ઓળખાય છે. જો તમને આઈડિયા હોય તો સી નામની એક લેંગ્વેજ છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, સી લેંગ્વેજ. બરાબર. તો આ સી લેંગ્વેજ ઉપરથી જ ઉતરી આવેલો, સી લેંગ્વેજમાં જ ડેવલપ કરેલો એક સેલ છે, એટલા માટે એને CSH નામ આપવામાં આવ્યું છે. અને CSH સેલમાં મૂળભૂત કાર્યો માટેના જે કમાન્ડ્સ છે એ કમાન્ડ ઉપરાંત પ્રોગ્રામિંગ કરવાની સગવડતા આપણને CSH સેલની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. એનો મતલબ કે તમે એક એક છૂટા છૂટા કમાન્ડ આપી અને એનું આઉટપુટ મેળવી શકો ઇન્ડિવિડ્યુઅલી. એક કમાન્ડ લખો, એન્ટર દબાવો, એનું એક્ઝિક્યુશન કરી અને એનું આઉટપુટ તમે મેળવી શકો. પણ માની લો કે તમારે એક સાથે કમાન્ડનો જથ્થો, એક સમૂહ આપવો છે, જેને આપણે પ્રોગ્રામ કહેશું, બીકોઝ પ્રોગ્રામ ઇઝ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ, સેટ ઓફ કમાન્ડ્સ. બરાબર છે. તો આવો લાંબો પ્રોગ્રામ લખવાની સગવડતા જે છે એ CSH સેલ આપણને ઉપલબ્ધ કરાવે છે. અને એની મોટા ભાગની વાક્ય રચનાઓ જે છે એ સી લેંગ્વેજને મળતી આવે છે, કારણ કે સી લેંગ્વેજ દ્વારા ડેવલપ થયેલો આ સેલ છે. સી લેંગ્વેજના CSH સેલની નવી આવૃત્તિ જે છે, અગેઇન એ TCSH છે, નવી આવૃત્તિ. બરાબર. તો અહીંયા પણ SH સેલની જે થોડી ઘણી મર્યાદાઓ હતી, પ્રોગ્રામિંગની જે થોડી ઘણી ખામીઓ હતી, બરાબર છે, એ ખામીઓને દૂર કરવાના ઉદ્દેશથી એ જ સેલનું એક નવું વર્ઝન, એક નવી આવૃત્તિ વિકસાવવામાં આવી અને એને નામ આપવામાં આવ્યું TCSH સેલ. સો ઇટ ઇઝ અગેન ટર્બો સી શેલ. બરાબર છે. ટર્બો સી શેલ. સો ઇટ ઇઝ TCSH. એટલે આ બંને મૂળભૂત રીતે સી શેલ થયા. તો સી શેલ આપણને કઈ સગવડતા આપે છે? તો કે જુદા જુદા કાર્યો કરવા માટેના કમાન્ડ્સની પ્લસ પ્રોગ્રામિંગ કરવા માટેની સગવડતા આપે છે, કે તમે CLI મોડમાં કોઈ નાનકડો એવો પ્રોગ્રામ બનાવી શકો અને પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી અને એ પ્રોગ્રામના પરિણામો પ્રાપ્ત કરી શકો. એવી સગવડતા આપણને CSH સેલ આપે છે. અને એની નવી આવૃત્તિ આ CSH સેલની ખામીઓને દૂર કરી અને તૈયાર કરવામાં આવેલી છે, એ છે TCSH સેલ. હવે આપણે વાત કરીશું કોન સેલની, જેને KSH સેલ તરીકે ઓળખવામાં આવે છે. KSH. સો ઇટ ઇઝ કોન સેલ. હવે બરાબર સમજો. બેસિકલી તમે જોવા જાઓ તો કોન સેલ એ કોઈ ઇન્ડિવિડ્યુઅલ અલગ સેલ નથી. બહુ ઊંડાણપૂર્વક જોવો તો શા માટે એવું હું કહું છું, તો એની પાછળનું એક કારણ છે. KSH સેલ મૂળભૂત રીતે તો CSH અને SH સેલનું મિશ્રણ કરીને એની સુવિધાઓને મિક્સઅપ કરીને તૈયાર કરવામાં આવેલો સેલ છે. એટલે KSH સેલ શું છે? KSH cell is nothing but the combination of SH and CSH cell. તો થોડી ઘણી લાક્ષણિકતાઓ, થોડી ઘણી સુવિધાઓ SH સેલની લીધી, થોડી ઘણી લાક્ષણિકતાઓ, થોડી ઘણી સુવિધાઓ CSH સેલની લીધી, આ બંનેને મર્જ કરી દીધી, ભેગી કરી દીધી અને એક નવો સેલ તૈયાર કરવામાં આવ્યો અને એ સેલને નામ આપવામાં આવી દીધું KSH સેલ. That means
જો સમીકરણના સ્વરૂપમાં આપણે લખીએ તો KSH સેલ ઇઝ ઇક્વલ્સ ટુ SH પ્લસ CSH સેલ, રાઈટ. તો આવી રીતે હું દર્શાવી શકું કે KSH સેલ એ શું છે તો કે SH સેલ અને CSH સેલનું આ કોમ્બિનેશન છે, આ બંનેનું મિશ્રણ છે અને આવી રીતે તૈયાર કરેલો સેલ એટલે KSH સેલ થયો. તો KSH સેલની અંદર પણ આપણને જુદા જુદા આદેશ અને સેલ સ્ક્રિપ્ટિંગની થોડી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. જો અહીં શબ્દ વાપરું છું થોડી ઘણી, યસ, કારણ કે જે સેલ સ્ક્રિપ્ટિંગ આપણને SH અને બાસમાં મળે છે એ આમાં નહીં મળે. બીજું, પ્રોગ્રામિંગની જે તાકાત, જે ફેસિલિટી પ્રોગ્રામિંગ કરવાની આપણને CSH અને TCSHમાં મળશે એ KSHમાં નહીં મળે, કારણ કે આની પૂરેપૂરી શક્તિ આમાં નથી, પૂરેપૂરી સુવિધાઓ આમાં નથી. આની થોડીક સુવિધાઓ આમાં છે, આની થોડીક સુવિધાઓ આમાં છે અને બંનેનું મિશ્રણ છે, બરાબર છે. એટલે ક્રિકેટની પરિભાષામાં આપણે કહીએ તો ઓલરાઉન્ડર. તો ઓલરાઉન્ડર જે છે એ થોડોક બેટ્સમેન પણ હોય, થોડોક બોલર પણ હોય. એ 100% બોલર પણ નથી, એ 100% બેટ્સમેન પણ નથી, થાય ને એવું, એને આપણે ઓલરાઉન્ડર કહીએ છીએ, બરાબર. આ એના જેવી વસ્તુ થઈ કે KSH સેલ સંપૂર્ણ રીતે પ્રોગ્રામિંગના બધા જ પાસાઓને, બધી જ સુવિધાઓને અહીંયા આપણને ફેસિલેટ કરતું નથી. એવી જ રીતે સેલ સ્ક્રિપ્ટિંગનું પણ સંપૂર્ણ સુવિધાઓ આપણને ઉપલબ્ધ કરાવતું નથી, પણ એમાંની કેટલીક સુવિધાઓ આપણને ઉપલબ્ધ કરાવે છે અને આવા મિશ્રણથી જે સેલ બન્યો છે એને આપણે KSH સેલ તરીકે ઓળખીશું, બરાબર છે. ચલો, આ લિનક્સની અંદર ઉપલબ્ધ થતા કેટલાક સેલની આપણે અહીંયા માહિતી પ્રાપ્ત કરી. હવે પહેલા પ્રશ્નનો તમારો જવાબ આપો. વિડીયોની શરૂઆતમાં જ મેં કીધું હતું કે તમને 2 પ્રશ્નો ઊભા થયા હશે. નંબર 1 કે આપણે હાલમાં કયા સેલમાં છીએ, એટલે કે આપણો એક્ટિવ સેલ કયો છે મને કેવી રીતે ખબર પડશે? લિનક્સ શરૂ થયું, GUI મોડમાં લિનક્સ શરૂ થઈ ગયું છે, ડેસ્કટોપ પ્રાપ્ત થઈ ગયો છે. હવે Ctrl+Alt+T શોર્ટકટ કી ટર્મિનલ વિન્ડો ઓપન કરવા માટેની, રાઈટ, અથવા એપ્લિકેશન્સમાંથી, એસેસરીઝમાંથી ટર્મિનલ નામનો વિકલ્પ પસંદ કર્યો એટલે ટર્મિનલ વિન્ડો ખુલી ગઈ, ત્યાં કમાન્ડ પ્રોમ્પ્ટ આવી ગયો. હવે હું કમાન્ડ લખી શકું, પણ કયો સેલ એક્ટિવ છે? તો જો બાળકો, સિમ્પલેસ્ટ કહી દઉં, બાય ડિફોલ્ટ લિનક્સની અંદર બાશ સેલ એક્ટિવ હોય છે, કારણ કે લિનક્સના પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ સેલ તરીકે બાશ સેલને ઓળખવામાં આવે છે. તો બાશ સેલ, હે ને, બાશ સેલ એ લિનક્સનો પ્રમાણભૂત સેલ છે, સ્ટાન્ડર્ડ સેલ છે. એટલા માટે જેવું તમે GUI મોડમાંથી CLI મોડમાં જશો એટલે આપોઆપ બાશ સેલ જ એક્ટિવ હશે, કરેક્ટ. એટલે તમારે એ કન્ફર્મ કરવાની જરૂર નથી. કરવું હોય તો કેવી રીતે કરાય એ પછી આપણે આગળ ઉપર ચર્ચા કરવાના છીએ, એનો એક કમાન્ડ છે, બરાબર. પણ 110% એ નક્કી છે કે જેવું તમે GUI મોડમાંથી CLI મોડમાં જાઓ એટલે તમારો બાશ સેલ એક્ટિવ હોય. એટલે જો તમારે કમાન્ડ આપવા હોય, બરાબર, તો એ બાશ સેલના કમાન્ડ આપવા પડે, બાશ સેલની સિન્ટેક્સ પ્રમાણે તમારે કમાન્ડ આપવા પડે, બરાબર છે. આપણે સિલેબસમાં કયા સેલના કમાન્ડ ભણવાના છે? બાશ સેલના, કારણ કે આ લિનક્સનો પ્રમાણભૂત સેલ છે. દરેક લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, હવે હું દરેક કેમ કહું છું તમને ખ્યાલ છે, અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ કે ઉબુન્ટુ લિનક્સ આવે, SUSE લિનક્સ આવે, ડેબિયન લિનક્સ આવે, બોસ લિનક્સ આવે, એમ લિનક્સના જુદા જુદા ફ્લેવર્સ ઓફ લિનક્સ આવી આપણે વાત કરેલી હતી, બરાબર છે, આગળના વિડીયોઝમાં. તો કોઈ પણ લિનક્સ હોય, એની કોઈ પણ વર્ઝન, કોઈ પણ એડિશન હોય, એમાં બાશ સેલ તો અવશ્ય ઉપલબ્ધ હોય છે ને હોય જ છે, બીકોઝ બાશ સેલ ઇઝ અ સ્ટાન્ડર્ડ સેલ ફોર લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ અને બાય ડિફોલ્ટ એ જ એક્ટિવ હોય છે, બરાબર છે. એટલે જો તમારે બાશ સેલમાં કામ ન કરવું હોય અને બીજા કોઈ સેલમાં કામ કરવું હોય તો તમારે સેલ ચેન્જ કરવો પડે. પણ જો તમારે બાશ જ સેલમાં કામ કરવું છે તો તમારે સેલ ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. આપવા માંડો કમાન્ડ, એક્ઝિક્યુટ થવા મળશે, કારણ કે બાય ડિફોલ્ટ બાશ સેલ જ એક્ટિવ છે, બરાબર છે. અચ્છા,
એટલે હવે એક નક્કી થઈ ગયું, એક પ્રશ્નનો આપણને જવાબ મળી ગયો કે હું CLI મોડમાં જોઉં ત્યારે કયો સેલ એક્ટિવ હોય, તો એ જવાબ મળી ગયો બાસ સેલ એક્ટિવ હોય. પણ હવે બીજું કે માની લો કે મારે બાસ સેલમાં કામ નથી કરવું અને બીજા સેલમાં જવું છે, બીજા સેલને એક્ટિવ બનાવવો છે, ધેન વોટ? મતલબ આ સેલને બંધ કરવો છે અને બીજો સેલ એક્ટિવ કરવો છે. બરાબર? ઇટ્સ વેરી સિમ્પલ. કમાન્ડ પ્રોમ્પ્ટ તો તમને મળેલો છે, એ ચાહે ગમે એ સેલનો મળેલો હોય, અત્યારે ફિલહાલ બાસનો જ મળેલો હશે. બરાબર છે? કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર તમારે જે સેલમાં કાર્ય કરવું છે એ સેલનું માત્ર નામ લખવાનું છે. અને આ કમાન્ડ પ્રોમ્પ્ટ હું ટૂંકમાં બતાવું છું. જો આગળ બધું હોય એ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. કમાન્ડ પ્રોમ્પ્ટમાં આગળ શું હોય? લાસ્ટ ડોલર સાઇન હશે અને ડોલર પછી અહીં કર્સર હોય. માની લો કે મારે CSH સેલમાં કામ કરવું છે, તો હું અહીં લખીશ CSH અને એન્ટર. આ નિશાની એન્ટરની ગણાય. તો CSH લખીને એન્ટર દબાવી દઉં એટલે તમે માર્કિંગ કરજો કે આ જે કમાન્ડ પ્રોમ્પ્ટ છે ને એ પણ બદલાઈ જશે, કારણ કે દરેક સેલના કમાન્ડ પ્રોમ્પ્ટ પણ જુદા જુદા હોય. ટર્મિનલ વિન્ડોનો દેખાવ પણ જુદો હોય. ટર્મિનલ વિન્ડોની અંદર આપવામાં આવેલા મેન્યુની સંખ્યા, મેન્યુના નામ જુદા હોઈ શકે. બરાબર છે? તો તમારે શું કરવાનું છે? કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર જે સેલમાં કામ કરવું છે સેલનું માત્ર નામ લખીને એન્ટર આપવાનું છે. એટલે ઓટોમેટિકલી હાલમાં જે એક્ટિવ સેલ હશે, અત્યારે હાલમાં કયો સેલ એક્ટિવ હતો? બાસ સેલ. તો એ બંધ થઈ ગયો અને CSH સેલ એક્ટિવ થઈ ગયો. પણ કોઈ એરર ના આવવી જોઈએ, સીધો કમાન્ડ પ્રોમ્પ્ટ આવી જવો જોઈએ. બરાબર છે? વચ્ચે કાંઈ એરર મેસેજ આવવો ન જોઈએ. હવે એરર કેમ હું બોલું છું? એવું સંભવ છે કે તમે અહીં CSH લખો ને માની લો કે તમારી ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં CSH સેલ ઇન્સ્ટોલ જ નથી થયેલો, તો એટલે કે સેલ ઉપલબ્ધ જ નથી, તો એરર આવશે. બરાબર છે? આવું બનવાના ચાન્સીસ બહુ ઓછા છે. બરાબર? કારણ કે આ બધા સેલ ઉપલબ્ધ હોય જ છે. પણ બાય ચાન્સ એરર આવી તો પહેલાં કન્ફર્મ કરવું પડે કે જે સેલનું નામ હું લખું છું એ સેલ ઇન્સ્ટોલ્ડ છે ને. બાય ડિફોલ્ટ ઇન્સ્ટોલ થયેલા હશે, પણ બાય ચાન્સ ન થયેલો હોય તો જે સેલ તમારી લિનક્સમાં ઉપલબ્ધ જ નથી એને તમે કેવી રીતે એક્ટિવ કરી શકો? ન થઈ શકે, તો એરર આવે. બરાબર છે? હવે માની લો કે અહીં CSH સેલનો કમાન્ડ પ્રોમ્પ્ટ આપણને ઉપલબ્ધ થયેલો છે અને હવે મારે KSH સેલમાં કામ કરવા જવું છે, તો લખો KSH અને આપો એન્ટર. બરાબર છે? એટલે હવે પાછો કમાન્ડ પ્રોમ્પ્ટ આવી જશે અને એ કમાન્ડ પ્રોમ્પ્ટ કોનો આવશે? KSH સેલનો. એટલે CSH સેલ પણ બંધ થઈ ગયો અને હવે તમારો કાર્યરત એટલે કે એક્ટિવ સેલ KSH સેલ થઈ ગયો. તો આવી રીતે બહુ ઇઝીલી તમે તમારા સેલ બદલી શકો છો. બરાબર છે? તો અહીંયા આપણે લિનક્સની અંદર જે ઉપલબ્ધ જુદા જુદા પ્રચલિત સેલ છે એ સેલ વિશેની થોડી માહિતી પ્રાપ્ત કરેલી. હવે આપણે એ પણ જોવાનું છે કે આપણી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા કયા સેલ ઉપલબ્ધ છે એની લિસ્ટ પહેલાં જોઈ લેવાનું. કયો બાય ડિફોલ્ટ એક્ટિવ હોય એ આપણને ખ્યાલ આવી ગયો. એક સેલમાંથી બીજા સેલમાં જવું છે તો શું કરવું એ પણ આપણને ખ્યાલ આવી ગયો. પણ એક સેલમાંથી બીજા સેલમાં જતાં પહેલાં આપણે કન્ફર્મ શું કરવું પડે કે એ સેલ આપણા કમ્પ્યુટરમાં ઉપલબ્ધ છે ને, આપણી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલ છે ને. તો એ કેવી રીતે કન્ફર્મ કરી શકાય? તો કે ભાઈ આપણે આપણી OSની અંદર કયા કયા સેલ ઇન્સ્ટોલ છે એની લિસ્ટ એટલે કે એનું યાદી મેળવવી પડે. એ લિસ્ટની અંદર જેટલા સેલના નામ ડિસ્પ્લે થાય એટલા સેલ આપણી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલ છે એવું આપણે કહી શકાય. તો આવા સેલની યાદી મેળવવા માટે પણ મેં કીધું એમ કમાન્ડ લખવો પડે. બરાબર છે? એટલે કે હવેના વિડીયો લેક્ચરથી આપણે જુદા જુદા કમાન્ડ્સ, જુદા જુદા કાર્યો કરવા માટે, આ એક પ્રકારનું કાર્ય થયું ને કે મારે સેલની યાદી મેળવવી છે, તો એક કાર્ય થયું. તો એ કાર્ય માટેનો કમાન્ડ, એમ જુદા જુદા કાર્યો માટેના જુદા જુદા કમાન્ડ, જુદા જુદા આદેશો વિશે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર ચર્ચાને વધુ આગળ વધારીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.